સાંભળો, જો હું તમને કહું કે તમારા ઘરમાં પડેલી એક સાધારણ સૂકી તુલસીની લાકડી તમારી કિસ્મત બદલી શકે છે, તમને કર્જમાંથી બહાર કાઢી શકે છે, તમારા ઘરમાં પૈસા રોકી શકે છે અને તમને ધીરે ધીરે ધનવાન બનાવી શકે છે, તો શું તમે માનશો નહીં? માનો, કારણ કે આજના સમયમાં દરેક વસ્તુને લોકો મજાક સમજે છે, પરંતુ સચ્ચાઈ એ છે કે જે વસ્તુઓ સૌથી સાધારણ દેખાય છે તે જ સૌથી વધારે શક્તિશાળી હોય છે. અને તુલસી એ કોઈ સામાન્ય છોડ નથી, આ એક શક્તિ છે, એક ઉર્જા છે, એક એવું માધ્યમ છે જે સીધી તમારા જીવન પર અસર કરે છે. આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું એક એવું રહસ્ય જે ખૂબ ઓછા લોકોને ખબર છે, અને જેણે પણ તેને સાચી રીતે અપનાવ્યું છે તેણે પોતાના જીવનમાં બદલાવ જરૂર જોયો છે. પરંતુ ધ્યાન રાખજો, આ કોઈ જાદુ નથી, આ એક નિયમ છે, એક પ્રક્રિયા છે જેને સાચી રીતે કરવી જરૂરી છે, નહીંતર તેની કોઈ અસર નહીં થાય. હવે ધ્યાનથી સાંભળો અને વચ્ચેથી ધ્યાન ન હટાવતા, કારણ કે જે હું જણાવવાનો છું તે બીજે ક્યાંય નહીં મળે. સૌથી પહેલા એ સમજો કે તુલસીને આટલી ખાસ કેમ માનવામાં આવે છે. તુલસીને ને માત્ર એક છોડ નહીં પરંતુ દેવીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. જ્યાં તુલસી હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી, ત્યાં વાતાવરણ પોતાની મેળે શુદ્ધ થઈ જાય છે. પરંતુ એક વાત જે ખૂબ ઓછા લોકો જાણે છે તે એ છે કે તુલસીની સૂકી રાખડી એટલે કે જે ડાળખીઓ સુકાઈ જાય છે તેમાં પણ એટલી જ શક્તિ રહે છે, બલકે ઘણીવાર તે વધારે પ્રભાવી થઈ જાય છે. કેમ? કારણ કે જ્યારે તુલસી સુકાય છે ત્યારે તેની ઉર્જા સ્થિર થઈ જાય છે અને તે ઉર્જા લાંબા સમય સુધી કામ કરે. હવે સમસ્યા શું છે? લોકો તુલસી સુકાઈ ગયા પછી તેને ફેંકી દે છે. અહીં તેઓ સૌથી મોટી ભૂલ કરી બેસે છે. એક કારણ કે જે વસ્તુમાં તમારી કિસ્મત બદલવાની તાકાત હતી તમે તેને કચરામાં ફેંકી દીધી. તમે જોયું હશે, જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યારે લોકો તેને કાઢીને ગમે ત્યાં ફેંકી દે છે. કેટલાક લોકો તો તેને પગ નીચે આવવા દે છે. આ બહુ મોટી ભૂલ છે. આવું કરવાથી ઘરની સકારાત્મક ઉર્જા ધીરે ધીરે ખતમ થવા લાગે છે. ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી, કામ બનતા બનતા રોકાઈ જાય છે, મન અશાંત રહે છે અને પછી લોકો કહે છે કે અમારી કિસ્મત ખરાબ છે. અસલમાં કિસ્મત ખરાબ નથી હોતી, આપણે જાતે જ આપણી ઉર્જા ખરાબ કરી દઈએ છીએ. જ્યારે પણ તમારા ઘરની તુલસી સુકાઈ જાય તો સૌથી પહેલા તેને સન્માનથી બહાર કાઢો. ધ્યાન રાખજો, તેને તોડવાની નથી, ધીમેથી આખો છોડ બહાર કાઢવાનો છે. હવે સૂકી લાકડીને ફેંકવાની નથી, તેના નાના નાના ટુકડા કરી લો, પરંતુ કાપતી વખતે મનમાં એક ભાવના રાખો કે આ કોઈ સાધારણ લાકડી નથી, આ ઉર્જા છે. હવે આ ટુકડાઓને એક સાફ કપડામાં બાંધી લો અને આ કપડાને પોતાના ઘરના એ સ્થાન પર રાખો જ્યાં તમે પૈસા રાખો છો અથવા જ્યાં તમારો મહત્વપૂર્ણ સામાન રાખેલો હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો, આનાથી શું થશે? તો સમજો. જ્યારે તમે આ સૂકી તુલસીની લાકડીને તમારા ધનસ્થાનની પાસે રાખો છો તો તે ધીરે ધીરે તે જગ્યાને ઉર્જાને સ્થિર કરવાનું શરૂ કરે છે. પૈસા જે પહેલા આવતા હતા અને જતા રહેતા હતા તે હવે રોકાવા લાગે છે. ઘરમાં વગર કારણના ખર્ચ ઓછો થવા લાગે છે અને જે કામ અટકી રહ્યા હતા તે ધીરે ધીરે બનવા લાગે છે. પરંતુ ધ્યાન રાખજો, આ કોઈ એક દિવસની રમત નથી, આ ધીરે ધીરે અસર કરે છે. હવે અહીં એક બહુ જરૂરી નિયમ છે. જો તમે એવું વિચારીને કરી રહ્યા છો કે બસ આ કરી લીધું અને કાલથી પૈસા વરસવા લાગશે, તો આ કામ નહીં કરે, કારણ કે આ લાલચથી નહીં, શ્રદ્ધા અને સમજથી કામ કરે છે. તમારું મન સાફ હોવું જોઈએ, તમને આ પ્રક્રિયા પર વિશ્વાસ હોવો જોઈએ. જો તમારી પાસે સૂકી તુલસીની લાકડી છે તો તમે તેને પોતાના પૂજા સ્થાનમાં પણ રાખી શકો છો, પરંતુ સીડીને એક નાનો લાલ કપડું લો, તેમાં તુલસીની લાકડી રાખો અને તેને પૂજા સ્થાનના એક ખૂણામાં મૂકી દો. આનાથી શું થશે? તમારા ઘરની આધ્યાત્મિક ઉર્જા વધશે અને તમારું મન સ્થિર થશે. જ્યારે મન સ્થિર હોય છે અને જ્યારે નિર્ણયો સાચા હોય છે અને જ્યારે નિર્ણયો સાચા હોય છે ત્યારે પૈસા પોતાની મેળે આવવા લાગે. હવે સૌથી મોટો સવાલ, જો આ આટલો આસાન છે તો દરેક કોઈ અમીર કેમ નથી બની જતું? કારણ કે લોકો વચ્ચે જ છોડી દે છે અથવા તો ખોટી રીતે કરે છે.
કેટલાક લોકો મજાકમાં કરે છે, કેટલાક લોકો વિશ્વાસ વગર કરે છે અને કેટલાક લોકો કરતા જ નથી, બસ સાંભળીને આગળ વધી જાય છે. પહેલા પોતાના ઘરની તુલસીને ધ્યાનથી જુઓ. જો તે સુકાઈ ગઈ છે તો તેને સન્માનથી સાચવો, તેને ફેંકો નહીં, તેને ઉપયોગમાં લો અને જે રીત મેં જણાવી છે તેને સાચી રીતે અપનાવો. ધીરે તમે ખુદ બદલાવ મહેસૂસ કરશો. દરેક કામનો એક સમય હોય છે અને જો સાચા સમયે કરવામાં આવે તો તેની અસર અનેક ગણી વધી જાય છે. તુલસીની સૂકી લાખીના આ ઉપાય માટે સૌથી પ્રભાવી દિવસ હોય છે ગુરુવાર અને શુક્રવાર. ગુરુવાર કેમ? કારણ કે આ દિવસ ધ્યાન, વિસ્તાર અને સમૃદ્ધિ સાથે જોડાયેલો હોય છે. અને શુક્રવાર કેમ? કારણ કે આ દિવસ સુખ, શાંતિ અને લક્ષ્મી સાથે જોડાયેલો માનવામાં આવે છે. હવે રીત શું છે? આ બંને દિવસોમાંથી કોઈ દિવસે સવારે જલ્દી ઉઠો, નાહી ધોઈને સાફ કપડાં પહેરો અને પોતાના મનને શાંત કરો. હવે તે સૂકી તુલસીની લાકડીને પોતાના હાથમાં લો, આંખો બંધ કરો અને થોડીક ક્ષણો માટે માત્ર એક જ ભાવના રાખો કે તમારા જીવનમાં સ્થિરતા આવી રહી છે. આ નાની એવી પ્રક્રિયા તમારા મન અને તે ઉર્જાની વચ્ચે કનેક્શન બનાવે છે. તમે જ્યાં આ લાકડીને રાખો છો તે દિશા બહુ માયને રાખે છે. જો તમે આને પોતાના ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખો છો તો તેની અસર સૌથી સારી થાય છે. ઉત્તર દિશાને ધન અને અવસરની દિશા માનવામાં આવે છે અને પૂર્વ દિશાને ઉર્જા અને નવી શરૂઆતની દિશા. જો તમે આને ખોટી દિશામાં રાખી દીધી તો અસર ઓછી થઈ જશે. એટલા માટે અને એમ જ ગમે ત્યાં ન રાખી દેતા, થોડું ધ્યાન આપજો. જ્યારે આ ઉપાય ધીરે ધીરે અસર કરવાનું શરૂ કરે છે તો સૌથી પહેલા તમારા ખર્ચાઓમાં બદલાવ આવે છે. વગર કાર્યના ખર્ચ પોતાની મેળે ઓછા થવા લાગે છે. એવા ખર્ચ જે પહેલા વારંવાર થતા હતા તે રોકાઈ જાય છે. પછી તમને નાના નાના મોકા મળવા લાગે છે જેને તમે પહેલા નજરઅંદાજ કરી દેતા હતા અને ધીરે ધીરે તમારી આવકના રસ્તા ખુલવા લાગે છે. આ બધું એકદમથી નથી થતું, પરંતુ સંકેત મળતા રહે છે. જો તમે આ ઉપાય શરૂ કરી દીધો અને વચ્ચે જ લાકડીને આમ તેમ કરવા લાગ્યા અથવા વારંવાર જગ્યા બદલવા લાગ્યા તો તેની અસર ખતમ થઈ શકે છે, કારણ કે ઉર્જાને સ્થિર થવા માટે સમય જોઈએ છે. તમે જો દર 2 દિવસમાં આને છંછેડશો તો તે સ્થિર નહીં થઈ શકે. એટલા માટે એકવાર જ્યાં રાખી દીધી તેને ત્યાં જ રહેવા દો. તો આનો કોઈ ફિક્સ સમય નથી. તમે આને ત્યાં સુધી રાખી શકો છો જ્યાં સુધી તમને ખુદ મહેસૂસ ન થઈ જાય કે વસ્તુ બદલાઈ રહી છે. પરંતુ એક વાત ધ્યાન રાખજો, જો લાતી પૂરી રીતે ખરાબ થઈ જાય અથવા તૂટીને વિખેરાઈ જવા લાગે તો તેને સન્માનથી કોઈ છોડની પાસે અથવા માળીમાં દબાવી દો અને પછી જો જરૂર લાગે તો નવી સૂકી તુલસીની લાકડીનો ઉપયોગ કરો. હવે સૌથી ઊંડી વાત, આ પૂરો ઉપાય માત્ર લાકડીનો નથી, આ તમારા મનનો પણ છે. જો તમારું મન દરેક સમયે ડર, ચિંતા અને નકારાત્મકતાથી ભરેલું રહેશે તો કોઈ પણ ઉપાય કામ નહીં કરે. પરંતુ જો તમે ધીરે ધીરે પોતાના મનને સ્થિર કરો છો, સકારાત્મક વિચારો છો, તો આ નાની નાની વસ્તુઓ પર બહુ મોટી અસર કરે છે. હવે જો તમે આને વધારે મજબૂત કરવા માંગો છો તો એક નાનું એવું કામ બીજું કરી શકો છો. દરરોજ સવારે જ્યાં તમે તુલસીની લાકડી રાખી છે ત્યાં એકવાર નજર નાખો અને મનમાં ને મનમાં એક વાક્ય બોલો કે મારા જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવી રહી છે. આ સાંભળવામાં નાનું લાગે છે, પરંતુ આની અસર ઊંડી હોય છે. જો તમે બધું સાચી રીતે કર્યું તો ધીરે ધીરે તમને આ બદલાવ દેખાશે. તમારું મન પહેલા કરતાં વધારે શાંત થશે, નિર્ણયો લેવાની ક્ષમતા વધશે અને સૌથી મહત્વપૂર્ણ, તમને એવું મહેસૂસ થશે કે વસ્તુઓ તમારા પક્ષમાં જવા લાગી છે. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે દરેક વસ્તુ દરેક વ્યક્તિ માટે નથી હોતી. કેટલાક લોકો એવા હોય છે જેમને આ ઉપાય ન કરવો જોઈએ અથવા ઓછામાં ઓછું પહેલા પોતાની જાતને તૈયાર કરવી જોઈએ. પહેલું, જે લોકો દરેક વસ્તુને મજાક સમજે છે, જેઓ માત્ર ટ્રાય કરવા માટે કરે, સમજ્યા વગર, ધ્યાન આપ્યા વગર, એવા લોકો માટે આ માત્ર એક સૂકી લાકડી જ રહેશે, તેનાથી આગળ કાંઈ નહીં થાય. બીજું, જે લોકો બહુ વધારે અધીરા હોય છે, જે દરેક વસ્તુનું તરત પરિણામ ઈચ્છે છે, જો તમે દરરોજે જોવા લાગશો કે શું બદલાઈ રહ્યું છે તો તમે ખુદ જ પોતાના પરિણામને રોકી દેશો.
ત્રીજું, જે લોકો પોતાના ઘરની ઉર્જાને ખુદ ખરાબ કરે છે, મતલબ ઘરમાં દરેક સમયે ઝઘડો, નકારાત્મક વાતો, બીજાઓ માટે ખોટી વિચારસરણી, એવા માહોલમાં કોઈ પણ સકારાત્મક ઉપાય કામ નથી કરતો. જો તમે તુલસીની સૂકી લાકડીને સન્માન વગર રાખી અથવા તેને કોઈ ગંદી જગ્યા પર રાખી દીધી તો તેની અસર ઉલટી પણ થઈ શકે છે, કારણ કે આ ઉર્જા છે અને ઉર્જાને જો ખોટી રીતે રાખવામાં આવે તો તે સંતુલન બગાડી શકે છે. એટલા માટે હંમેશા ધ્યાન રાખજો, જ્યાં પણ આને રાખો તે સ્થાન સાફ અને શાંત હોવું જોઈએ. તમારા ઘરનું વાતાવરણ જ અસલી આધાર છે. જો ઘરમાં રોજ સવારે સાફ સફાઈ થાય છે, થોડી શાંતિ રહે છે અને લોકો એકબીજા માટે સન્માન રાખે છે તો આ ઉપાય બહુ ઝડપથી કામ કરે છે. પરંતુ જો ઘરમાં દરેક સમયે ઘોંઘાટ, તણાવ અને અવ્યવસ્થા છે તો પહેલા તેને ઠીક કરવી જરૂરી છે, કારણ કે સૂકી તુલસીની લાકડી માત્ર એક માધ્યમ છે, અસલી કામ તમારું વાતાવરણ કરે છે. હવે હું તમને એક એવો સંકેત જણાવવા જઈ રહ્યો છું જે બહુ સૂક્ષ્મ છે. જો આ ઉપાય સાચી દિશામાં જઈ રહ્યો છે તો તમને તમારા જીવનમાં કેટલીક જૂની વસ્તુઓ ખતમ થતી દેખાશે, કેટલાક સંબંધો બદલાઈ શકે છે, કેટલીક આદતો છૂટી શકે છે, કેટલાક કામ પોતાની મેળે બંધ થઈ શકે છે. લોકો આને ખરાબ માની લે છે, પરંતુ અસલમાં સફાઈની પ્રક્રિયા હોય છે. નવી વસ્તુઓના આવતા પહેલા જૂની વસ્તુઓનું વટવું જરૂરી હોય છે. હવે જો તમે ઈચ્છો છો કે આની અસર વધારે ઊંડી થાય તો એક નાની એવી આદત તોડી લો. દર અઠવાડિયે એક દિવસ પોતાના ઘરના સ્થાનની સફાઈ કરો જ્યાં તમે તુલસીની લાકડી રાખી છે. માત્ર સફાઈ નહીં, થોડો સમય ત્યાં શાંત બેસો. આનાથી શું થશે? તમારા અને તે ઉર્જાની વચ્ચે લગાવ વધશે. ઘણા લોકો વિચારે છે કે આ ઉપાય કરવાથી મહેનત વગર પૈસા આવવા લાગશે. આ સૌથી મોટો ભ્રમ છે. આ ઉપાય તમારા રસ્તા ખોલે છે, પરંતુ ચાલવું તમારે જ પડે છે. જો તમે કાંઈ કરશો જ નહીં તો કાંઈ પણ નહીં બદલાય, પરંતુ જો તમે સાચી દિશામાં કામ કરી રહ્યા છો તો આ તમને આગળ વધવામાં મદદ કરશે. હવે એક બીજી રસપ્રદ વસ્તુ થાય છે. જ્યારે આ ઉપાય અસર કરે છે તો તમને અચાનક એવા મોકા મળે છે જેના વિશે તમે વિચાર્યું પણ ન હોય. કોઈ નવું કામ, કોઈ નવી ઓળખ અથવા કોઈ એવો રસ્તો જે પહેલા તમને દેખાઈ જ ન હોતો રહ્યો. આજસ્વી બદલા હોય છે. હવે સવાલ આવે છે, શું આ ઉપાય દરેક કોઈને જણાવવો જોઈએ? તો જવાબ છે ના. દરેક વસ્તુ દરેક કોઈના માટે નથી હોતી. જો સામેવાળી વ્યક્તિ સમજવા વાળી છે તો તેને જરૂર જણાવવું, પરંતુ જો કોઈ મજાક ઉડાવવાળું છે તો તેને જણાવવાનો કોઈ ફાયદો નથી, કારણ કે તેની વિચારસરણી આ પ્રક્રિયાને નબળી કરી દે છે. હવે અંત તરફ આગળ વધતા એક બહુ ઊંડી વાત સમજો. અસલ પરિવર્તન બહાર નહીં, અંદર થાય છે. આ સૂકી તુલસીની લાકડી માત્ર એક સાધન છે. આ તમને ધીરે ધીરે બદલે છે, તમારી વિચારસરણીને, અને જ્યારે તમે બદલાવ છો ત્યારે તમારી સ્થિતિ પોતાની મેળે બદલાઈ જાય છે. જ્યારે તમને લાગે કે વસ્તુઓ સારી થઈ રહી છે તો ગમન ન કરતા અને આ પ્રક્રિયાને હળવાશમાં પણ ન લેતા જ શ્રદ્ધા અને સંતુલન સાથે અને ચાલુ રાખો, અને ધીરે ધીરે તમે ખુદ સમજી જશો કે અસલી તાકાત ક્યાં છે. હવે ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે જો અમારા ઘરમાં તુલસી છે જ નહીં અથવા ક્યારેય રહી, આ માત્ર મહેનતની રમત નથી, આ દિશા અને ઉર્જાની પણ રમત છે. આ ઉપાય તમારી દિશાને સાચી કરે છે, તમારી ઉર્જાને સંતુલિત કરે છે, અને જ્યારે આ બંને વસ્તુઓ સાચી થઈ જાય છે તો તમારા પ્રયાસો પણ સાચી જગ્યાએ લાગવા માંડે છે. શું આ ઉપાય વારંવાર કરવો પડે છે? તો આનો જવાબ છે ના. જો તમે એકવાર સાચી રીતે કરી લીધું તો આ લાંબા સમય સુધી કામ કરે છે, પરંતુ સમયની સાથે જો તમને લાગે કે ઉર્જા નબળી પડી રહી છે તો તમે આને ફરીથી દોહરાવી શકો છો. આ માત્ર તમારી ઉપર જ નહીં બલકે પૂરા ઘર પર અસર કરે છે. ઘરના બાકી લોકોના વ્યવહારમાં પણ બદલાવ આવવા લાગે છે, ઝઘડા ઓછા થવા લાગે છે અને સમજણ વધવા લાગે છે, કારણ કે ઉર્જા ક્યારેય એક વ્યક્તિ સુધી સીમિત નથી રહેતી, તે પૂરા વાતાવરણમાં ફેલાય છે. હવે કેટલાક લોકો પૂછે છે કે આ કરતી વખત શું કાંઈ ખાસ મહેસૂસ થશે? તો જરૂરી નથી કે તમે તરત કાંઈ અલગ મહેસૂસ થાય, પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો તમને એક હળવી શાંતિ જરૂર મહેસૂસ થશે, અને આ જ શાંતિ આગળ જતા મોટા બદલાવમાં બદલાય છે.
જો તમે આને સાચી રીતે અપનાવ્યું તો ધીરે ધીરે તમે ખુદ અનુભવ કરશો કે વસ્તુઓ બદલાઈ રહી છે, અને જ્યારે તમને આ અનુભવ થઈ જાય તો તમારે કોઈ બીજાને પૂછવાની જરૂર નહીં પડે, તમે ખુદ સમજી જશો. હવે આ તમારી ઉપર છે કે તમે આને માત્ર સાંભળીને છોડી દો અથવા આને અપનાવીને પોતાના જીવનમાં ઉતારો છો, કારણ કે બદલાવ હંમેશા ત્યાં જ આવે છે જ્યાં સમજ અને વિશ્વાસ બંને હોય છે. આ જ આખી વાતનો સાર છે. હવે નિર્ણય તમારો છે. રાધે રાધે.